हेलो स्टूडेंट, आज આપણે ધોરણ 12 કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 12 માં આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટ વિશે ભણીશું। આગલા લેક્ચરમાં આપણે આ આલ્ડીહાઇડ અને કીટોનના આઈયુપીએસી નામકરણ અને સામાન્ય નામકરણની રૂલ્સ, એના જે અલગ-અલગ નામ હતા એ એમના પ્રચલિત નામ એ બધા વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છે। હવે આપણે એમથી આગળ જઈએ છીએ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટ। આ બનાવટમાં આલ્ડીહાઇડ અને કીટોનની ઇન્ડિવિજ્યુઅલ બનાવટ્સ પણ ભણીશું આપણે, અને એવા સંયોજનો વિશે પણ ભણીશું કે જે આલ્ડીહાઇડ અને કીટોન એ બંનેની બનાવટ આપી શકે છે। જેનામાં જો વાત કરીએ તો સૌથી પહેલાં આપણે કન્સિડર કરીશું કે આલ્ડીહાઇડ અને કીટોન એ બંને સંયોજનો નિપજ તરીકે આપી શકતા હોય, મતલબ અલગ અલગ હોય પણ પ્રકાર એનો એક જ હોય। તો જેમ કે આપણે કન્સિડર કરીએ, જેમ કે આલ્કોહોલ, તો આલ્કોહોલમાં આપણે જાણીએ છીએ 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી પ્રકારના આલ્કોહોલ હોય છે। તો આલ્કોહોલ પાસે એવી ખાસિયત છે કે આલ્ડીહાઇડ પણ બનાવી શકે છે અને કીટોન પણ બનાવી શકે છે। તો એના ઉદાહરણ આપણે જો સમજીએ તો આ વસ્તુ આપણે ચેપ્ટર નંબર 11માં ભણી ગયા છે। આપણે એને ફરીથી યાદ કરી લઈશું। જેમ કે સપોઝ કે મારી પાસે 1 ડિગ્રી આલ્કોહોલ છે, RCH2OH, અને એની હું ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીશ તો એનામાંથી મને નિપજ શું મળી જશે? એક આલ્ડીહાઇડ। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક 1 ડિગ્રી આલ્કોહોલ લીધો છે અને એનામાંથી મને નિપજ તરીકે શું મળી જાય છે? આલ્ડીહાઇડ મળે છે। તો તમે યાદ કરી શકો છો, આપણે ત્યાં કન્સિડર કર્યું હતું કે CH2OH હોય એનું ડાયરેક્ટ કન્વર્ઝન શાનામાં કરી દેવાનું? CHOમાં। એની જ જગ્યાએ જો મારી પાસે 2 ડિગ્રી આલ્કોહોલ હોય, આ બંને સમાન પણ હોઈ શકે છે, અલગ પણ હોઈ શકે છે, અને એની પણ પ્રક્રિયા જો હું કરીશ કે CrO3 વડે પ્રક્રિયા કરું છું તો એનામાંથી મને નિપજ શું મળી જશે? તો એ નિપજ મળશે મને કીટોન। આમાં ઉદાહરણ તમે કોઈ પણ લઈ શકો છો। ધ્યાન રાખવાનું છે કે 1 ડિગ્રી અને 2 ડિગ્રી આલ્કોહોલ હોય। સપોઝ કે તમારી પાસે આ રીતનું કોઈ પણ ઉદાહરણ છે, તો આ જોઈ શકો છો કે આની અંદર ભલે CH3 નીચે છે પણ એ CH3 નીચે હોવા છતાં આ 1 ડિગ્રી જ આલ્કોહોલ છે, અને 1 ડિગ્રી આલ્કોહોલ છે અને હું એની ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીશ તો એનામાંથી મને નિપજ શું મળી જશે? એક આલ્ડીહાઇડ મળશે। એટલે અહીંયા તમારે કાર્બનની સંખ્યાઓમાં કોઈ ફરક નથી પડતો, ફક્ત અને ફક્ત પાણીનો અણુ દૂર થઈ જાય છે અને એનામાંથી નિપજ તરીકે તમને આલ્ડીહાઇડ મળી જાય। આ જ જગ્યાએ જો તમારી પાસે 2 ડિગ્રી આલ્કોહોલ હોય તો એ 2 ડિગ્રી આલ્કોહોલ હોય તો એનામાં પણ તમે આ રીતે આન્સર એનો લખી શકો છો। સપોઝ કે આપણે અહીંયા દેખી લઈએ, આ મારી પાસે 2 ડિગ્રી આલ્કોહોલ છે અને એની હું ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરું છું તો એની અંદર તમારી પાસે નિપજ તરીકે શું મળી જશે? એ જે છે એને આપણે આ રીતે લખીશું, તમને શું નિપજ મળી જશે? સાદી સિમ્પલ પ્રોપેનોન। આ જે વસ્તુ તમને આપી દીધી છે એની અંદર તમારે ખાલી ધ્યાન એટલું જ યાદ રાખવાનું છે કે આ નિપજમાં આલ્ડીહાઇડ આલ્કોહોલ એવું છે કે જે એક જ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરશે, પણ બે અલગ અલગ પ્રકારના આલ્કોહોલ હશે તો એનામાંથી બે અલગ અલગ પ્રકારની નિપજ મળે છે। આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ પણ મળી શકે છે અને આલ્કોહોલમાંથી કીટોન પણ મળી શકે છે। આ ઉપરાંત જો આપણે કન્સિડર કરીએ તો આની અંદર આ જ થિયરી સાથે આપણે બીજી પણ એક થિયરી ભણ્યા હતા જે પણ આલ્કોહોલ સાથે જ છે, પણ એ આલ્કોહોલની અંદર આ જોવા જાવ તો આ ઓક્સિડેશનની પ્રોસેસ થઈ, લાઈક 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી આલ્કોહોલનું જો તમે ઓક્સિડેશન કરો છો તો એનામાંથી આલ્ડીહાઇડ અથવા કીટોન તમને નિપજમાં મળશે। એમ તો અથવા કરતાં આપણે આને કન્સિડર કરીશું કારણ કે 1 ડિગ્રીમાંથી આલ્ડીહાઇડ મળે છે, 2 ડિગ્રીમાંથી તમને કીટોન મળી જાય છે। આના પછી જો કન્સિડર કરીએ છીએ તો બીજું જો આલ્કોહોલનું સ્વરૂપ લઈએ, એ જ આલ્કોહોલ જે છે એની અંદર પણ પર્ટિક્યુલર ફિક્સ 1 ડિગ્રી અને 2 ડિગ્રી છે, 3 ડિગ્રી માટેની નિપજ બદલાઈ જાય છે। તો એ 1 ડિગ્રી અને 2 ડિગ્રી જે નિપજ છે, જે આલ્કોહોલ છે એનું તમારે કરવાનું છે વિહાઇડ્રોજનીકરણ। આનો મતલબ અહીંયા તમારે એક ધાતુ ઉપરથી એને પસાર કરવાની છે જેનામાં તમે કોપર લઈ શકો છો, સિલ્વર લઈ શકો છો।
એ ધાતુ ઉપરથી ખૂબ જ ઊંચા તાપમાને તમારે પ્રોસેસ કરીએ, સપોઝ કે 573 કેલ્વિન તાપમાને, તો એનામાંથી તમને આલ્ડીહાઇડ અને કીટોન નિપજ મળી શકે છે. આ જે પ્રોસેસ છે એની અંદર ઉદાહરણ તરીકે કંઈ પણ તમે લઈ શકો છો 1 ડિગ્રી અને 2 ડિગ્રી આલ્કોહોલમાંથી. તો અહીંયા જ્યારે લઈએ છીએ એની હું કોપર સાથે પ્રક્રિયા કરીશ 573 કેલ્વિન તાપમાને. તો ધાતુની સપાટી ઉપરથી આટલા ઊંચા તાપમાને જ્યારે તમે આ આલ્કોહોલ, એટલે એ આલ્કોહોલ કયો છે આપણો ઇથેનોલ, એને પસાર કરીશું તો એનું વિહાઇડ્રોજનીકરણ થઈ જાય, એટલે કે એનામાંથી હાઇડ્રોજનનો અણુ જે છે એ દૂર થઈ જશે અને એનામાંથી નિપજ તરીકે આપણને શું મળી જશે? એક આલ્ડીહાઇડ મળી જાય. તમે એના સંકીર્ણ જોઈ શકો છો કે જે હાઇડ્રોજન કયા ખાલી એના ઓછા થયા છે અને એનામાંથી આપણને શું મળી ગયું? ઇથેનાલ. મતલબ ઇથેનોલનું કન્વર્ઝન શાનામાં થઈ ગયું? ઇથેનાલમાં થઈ ગયું. આ જે આખી પ્રોસેસ છે એ પ્રોસેસમાં ફરી તમને મળી ગયું કે આ 1 ડિગ્રી આલ્કોહોલ છે. એની જગ્યાએ જો હું 2 ડિગ્રી આલ્કોહોલ લઈશ, આ તમારું છે 2 પ્રોપેનોલ, અને એની જો હું ધાતુ સાથે પ્રક્રિયા કરું છું, મતલબ ધાતુની સપાટી ઉપરથી એને પસાર કરીએ છીએ આટલું ટેમ્પરેચર, હાઈ ટેમ્પરેચર, તો એનામાંથી તમારું શું નિપજ મળી જશે? એ મળશે કીટોન મળશે. એટલે અહીંયા પણ તમે જોઈ શકો છો વસ્તુ ખાલી એટલી જ થઈ કે 1 ડિગ્રી અને 2 ડિગ્રી આલ્કોહોલ છે, ખાલી બે જ વસ્તુ બદલાય છે. ઓક્સિડેશન કરશો તોય મળે છે આ જ નિપજ, અને વિહાઇડ્રોજનીકરણ કરો છો તો પણ આ જ નિપજ મળે છે. ખાલી ધ્યાન રાખવાની વસ્તુ એટલી જ છે કે અહીંયા તમારે કયા પ્રકારનો આલ્કોહોલ છે એના આધારે એની નિપજ તમારે ધ્યાન રાખવી પડે. આ વસ્તુ આપણે 11મા ચેપ્ટરમાં ભણી ગયા હતા. એવી જ રીતે હવે જો આપણે નેક્સ્ટની વાત કરીએ તો ફરીથી આલ્ડીહાઇડ અને કીટોન જે છે એ બંને કોમન નિપજ તરીકે મળતા હોય, મતલબ એક જ સંયોજનમાંથી અથવા તો એક જ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરીને નિપજ તરીકે જ્યારે મેળવવાનું હોય ત્યારે એના માટે આપણે જો વાત કરીએ નેક્સ્ટની, તો એ નેક્સ્ટ છે આલ્કીનમાંથી બનાવટ. આલ્કીનમાંથી બનાવટમાં જો આપણે કન્સિડર કરીશું તો એની અંદર આપણે 11મા ધોરણમાં આ વસ્તુ ભણી ગયા હતા, એ વસ્તુ અહીંયા આવશે. 11મા ધોરણમાં તમે ઓઝોનોલિસિસ વિશે વાત કરી હશે. ઓઝોનોલિસિસમાં તમે પર્ટિક્યુલર ઓઝોન સાથે એક આલ્કીનની પ્રક્રિયા કરવાની હોય છે. આ પ્રક્રિયાની જો વાત કરીએ, મતલબ કે આપણું જે સેકન્ડ પદ્ધતિ લઈશું તો એ સેકન્ડ પદ્ધતિમાં આપણે હવે શું લઈએ? સંયોજન આલ્કીનમાંથી, અથવા તો તમે કોમનમાં લખી શકો છો કે હાઇડ્રોકાર્બનમાંથી, અને પછી આલ્કીન અને આલ્કાઇન અલગ કરી શકો છો. આપણે હમણાં સેકન્ડમાં લખી દઈએ આલ્કીન સંયોજનમાંથી. તો આલ્કીન સંયોજનમાં તમારે પ્રોસેસ જે કરવાની છે એ કઈ આપી દીધી છે? ઓઝોનોલિસિસ. ઓઝોનોલિસિસ પ્રોસેસમાં શું થઈ જાય છે કે એ કોઈ પણ એક આલ્કીન તમારે લેવાનું, જેમ કે સપોઝ કે પ્રોપીન આપણે લઈ લઈએ, બરાબર છે. એ પ્રોપીનના અણુમાં જ્યારે હું ઓક્સિજન એડ કરું છું, ઓઝોન મતલબ 3 ઓક્સિજનના પરમાણુ એક સાથે ભેગા થયેલા હોય તો એને આપણે કન્સિડર કરીએ છીએ ઓઝોન. એની જ્યારે પ્રક્રિયા તમે એક પ્રોપીનના અણુ સાથે કરો છો ત્યારે આ દ્વિબંધ ધરાવતા જે બે આ કાર્બન છે એ બે કાર્બન ઉપર ઓક્સિજનનો ઉમેરો થશે, મતલબ CH3CH ઓક્સિજનનો ઉમેરો થયો અને આવી રીતે તમારું જોડાઈ ગયું, બરાબર છે. આ જે વસ્તુ થઈ છે એમાં યોગશીલ પ્રકારની પ્રક્રિયા થાય, એટલે કે ઓક્સિજનનો અણુ પ્રક્રિયકની અંદર ઉમેરાઈ જાય અને એનું નામ શું થઈ જશે? પ્રોપીન ઓઝોનાઇડ. એના પછી ઝિંક અને આ જે ઓક્સિજન જે બન્યા છે એ ઓક્સિજન જે બંધ બનાવી દીધા છે એ બંધને આપણે તોડવાના હોય તો એ તોડવા માટે અહીંયા ઝિંક અને પાણીના અણુનો ઉપયોગ કરવામાં આવે છે. અને એના કારણે શું થઈ જશે કે આ જે ઓક્સિજન હતા એની રિંગ જે બની છે એ આ રીતે તૂટી જશે, બરાબર છે. બે ભાગલા થશે. તો હવે તમે અહીંયા જો 1 અને 2 કાર્બનનો એક સંયોજન બની ગયું, એની સાથે બીજું શું આવી ગયું? ઓક્સિજન આવી ગયું. તમે દેખી શકો છો CH3CHO એવી રીતે ભાગ પડી ગયો. અને પછી ભાગ કેવો પડ્યો? CH2O. તો એક હાઇડ્રોજન એની સાથે ઉમેરાઈ જાય
અહીંયા કશું જ બીજું નવું નહીં ઉમેરાય. એટલે આ જે વસ્તુ છે એનામાં જ આપણે એને બેલેન્સ કરવાનું છે. તમારે એવું નહીં માનવાનું કે અહીંયા હું CH2 છે તો એક હાઇડ્રોજન ઉમેરી દઉં તો CH2OH થઈ જાય, તો એ પણ સંયોજન બનવાનું નથી. તમારે ત્યાં 2 હાઇડ્રોજન ઉમેરવાની જરૂર પડી છે, જે અહીંયા શક્ય નથી. એટલા માટે જે વસ્તુ અહીંયા જેમ CH3CHO હતું એ જ જોઈન્ટ થયું, એવી રીતે અહીંયા CH2O એ જ તમારું જોડાશે. અને એને જો આપણે વ્યવસ્થિત લખી દઈશું તો એ આવી રીતે થઈ જાય HCHO. મતલબ કે એ શું બની ગયો? આને તમે કન્સિડર કરો છો તો આ એક કાર્બનવાળો આલ્ડીહાઇડ મતલબ મિથેનાલ, અને આને શું લખાઈ જશે? ઇથેનાલ. મિથેનાલને આપણે ફોર્માલ્ડીહાઇડ પણ કહી શકીએ છીએ. એટલે અહીંયા વસ્તુ એટલી થઈ કે જો તમે સાદું સિમ્પલ પ્રોપીન યુઝ કર્યો છે તો એ પ્રોપીનમાંથી આપણને આલ્ડીહાઇડ નિપજ તરીકે મળે. આની અંદર પણ તમે કીટોનની નિપજ મેળવી હોય તો ઉદાહરણમાં થોડો કે એક વસ્તુ હજુ ચેન્જ કરી દઈએ તો તમને એનામાં આલ્ડીહાઇડ મળી જાય. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા CH3CH અને ઓક્સિજન જોડાયો તો એનામાંથી એક આલ્ડીહાઇડ મળી ગયો. પણ એની જગ્યાએ જો હું આ Hને અહીંથી દૂર કરી દઉં તો શું નિપજ બનશે એ તમારે વિચારવાની. તો આપણે એને અહીંયા દેખી લઈએ કે કેવી રીતે થશે. અહીંયાથી મેં હાઇડ્રોજન હટાવી દીધો અને એની જગ્યાએ શું લખી કાઢ્યું? CH3 લખ્યું છે. હવે જ્યારે તમે એની ઓઝોન સાથે પ્રક્રિયા કરશો ત્યારે શું થશે? તો તમે જોઈ શકો છો અહીંયા કે આ કાર્બન છે, એની અંદર હાઇડ્રોજનની જગ્યાએ આપણે શું મૂક્યું હતું? CH3. બનતો ઓક્સિજન સાથે બનાવશે જ, જેવી રીતે આગલા સંયોજનમાં પણ આપણે બનાવતા જોયા એવી રીતે અહીંયા બનશે. અને ફરી એનું ઝીંક અને પાણીની હાજરીમાં પ્રક્રિયા થશે. તો હવે જ્યારે આ બંધ તૂટશે તો બંધ તૂટવાની રીત પણ સેમ જ છે. અહીંયા ખાલી ઓક્સિજનનો અણુ જે છે એ તમારો અહીંથી દૂર થઈ જાય. તો હવે તમે દેખો શું બાકી રહ્યું? CH3CO CH3. કાર્બનની વેલેન્સી 3 હોય અહીંયા. જ્યારે આ બંધ તૂટે છે તો તમે અહીંયા દેખી શકો છો કે બંધ તૂટે એટલે આ બે બંધના એક ઇલેક્ટ્રોન ફ્રી પડી ગયા, જે અહીંયા બીજો બંધ બનાવશે અને એ શું કન્સિડર થઈ જશે? CH3C_O CH3. આ જે પ્રોસેસ થઈ છે એવી જ રીતે અહીંયા થશે ફરીથી CH2O. તો તમે આગળ દેખી ચૂક્યા છો CH2O નું શું બની જશે? HCHO. અહીંયા પણ સેમ જ વસ્તુ થાય છે કે અહીંયા બંધ તૂટ્યા, આના બંનેના એક ઇલેક્ટ્રોન અહીંયા એક નવો બંધ ક્રિએટ કરી દેશે એટલે એ થઈ જશે C_O. આ HCHનો આપણે આવી રીતે લખી શકીએ ને, બરાબર? તો એ જે ડબલ બોન્ડ આવ્યા એ ડબલ બોન્ડ કઈથી આવ્યા? જે આ બંધ તૂટે છે ત્યાંથી આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રકારનો જ્યારે આલ્કીન લઈએ છીએ જેનામાં તમે એવું કન્સિડર કરી શકો છો કે અહીંયા જ્યારે જીવન ધરાવતા કાર્બન ઉપરના જે ક્રિયાશીલ સમૂહ છે એ બદલાયા તો એના આધારે નિપજ બદલાઈ શકે છે. તો આ જે છે એ તમારી બની ગઈ પ્રોપેનોન, મતલબ કે એક કીટોન, અને એક આલ્ડીહાઇડ. આ બંને પ્રકારની નિપજ તમને એક જ સંયોજનમાંથી મળી જાય છે. એટલે ઓઝોનોલિસિસ જ્યારે આલ્કીનની પ્રોસેસ આલ્કીન સંયોજનો સાથે કરવામાં આવે છે ત્યારે તમને આલ્ડીહાઇડ અને કીટોન એ પ્રકારની નિપજ મળી શકે છે. આ જે છે એ કોમન થયું. હવે એના જ રિલેટેડ હજુ એક હાઇડ્રોકાર્બન કન્સિડર કરીએ. એ હાઇડ્રોકાર્બન જે છે એ છે આલ્કાઇન. આ બધી જ વસ્તુ આપણે આમ તો ભણી ગયા છે, પણ ફરીથી જેમ કહીએ એમ કે આ બહુ 11મું ધોરણ થયું, બહુ જૂનું થઈ ગયું, તો એને આપણે ફરીથી રિમાઇન્ડ કરી લીધું. ત્રીજું જે છે એ છે આલ્કાઇન સંયોજનોમાંથી. આ પ્રોસેસમાં શું થઈ જાય છે? સાદી સિમ્પલ જો કન્સિડર કરીએ છીએ તો આલ્કાઇન એટલે ટ્રિપલ બોન્ડ ધરાવતું સંયોજન. સપોઝ કે આપણે એક ઉદાહરણ લઈ લઈએ. આ જે સંયોજન લીધું છે એ સંયોજનની અંદર તમે જ્યારે એની પ્રોસેસ કરવાની એ છે પાણી સાથે પ્રોસેસ થશે. અને એનામાં જે આમ જોવા જાવ તો જે પ્રક્રિયક વાપરવાના હોય છે એ પ્રક્રિયક સામાન્ય રીતે અહીંયા વાપરી શકીએ છીએ કે HgSO4 અથવા તો H2SO4.
તમે એને ખાલી એના પ્રક્રિયક પણ લખી શકો છો, મતલબ કે એના આયન, ધનાયન Hg+2 અને H+, તો પણ ચાલે, અથવા તો આખું સંયોજન લખો તો પણ ચાલે. મર્ક્યુરિક સલ્ફેટ અને સલ્ફ્યુરિક એસિડ આ બેમાંથી કોઈ પણ તમે યુઝ કરી શકો છો. એનું ટેમ્પરેચર 333 કેલ્વિનની આસપાસ રાખી શકાય. હવે જ્યારે આની અંદર થશે શું, આનામાં ખાલી આ જે H2O જે છે એના ભાગ પડે H અને OH તરીકે, અને એ જે છે એ ટ્રિપલ બોન્ડ ધરાવતા સંયોજનમાં ઉમેરાઈ જાય. અને એ ટ્રિપલ બોન્ડ ધરાવતા સંયોજનમાં જો ઉમેરાય તો એક સાદી સિમ્પલ વસ્તુ આની અંદર કન્સિડર કરો કે OH મેન ક્રિયાશીલ સમૂહ છે. તો જેવી રીતે તમે આગળ ભણી ગયા માર્કોનિકોફનો નિયમ કે જેનામાં ક્રિયાશીલ સમૂહ જે છે એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ કાર્બન ઉપર તો હાઇડ્રોજન જ નથી, તો ત્યાં હું OH ને જોઈન કરી દઉં અને આ બાજુ હું જોઈન કરી દઉં છું એક હાઇડ્રોજન. કાર્બનની વેલેન્સી હજી પણ અહીંયા ઓછી જ છે, એટલે ધ્યાન રાખજો ટ્રિપલ બોન્ડ છે એટલે ડાયરેક્ટ CH2 લખીને છોડી નહીં દેતા, ત્યાં વચ્ચે ડબલ બોન્ડ આવે એ ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે અહીંયા 3 લીટા છે અને અહીંયા 2 લીટી થાય છે, એ વસ્તુ ખબર પડવી જોઈએ. આ સાદી ભાષામાં કીધું. ટ્રિપલ બોન્ડનું કન્વર્ઝન પહેલાં ડબલ બોન્ડમાં થાય અને પછી જ એનું સિંગલ બોન્ડમાં કન્વર્ઝન થાય, એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. હવે આ જે પ્રોસેસ થઈ છે એનામાં તમે દેખી શકો છો કે હજુ અહીંયા ડબલ બોન્ડ છે. હવે એનામાં શું થઈ જશે, આમ જોવા જાઓ છો તો પુનઃરચના કહેવાય. પહેલા શબ્દ એવો વપરાતો હતો પણ હવે વસ્તુ વપરાય છે સમઘટકીકરણ. જેનામાં થશે શું કે આ જે ડબલ બોન્ડ છે એ અહીંયા શિફ્ટ થઈ જશે અને આ હાઇડ્રોજન અહીંયા શિફ્ટ થઈ જશે. બરાબર છે. આ તીર માર્યું તમને ધ્યાન આવી જોઈએ. ડબલ બોન્ડ અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચે શિફ્ટ થશે અને આ હાઇડ્રોજન અહીંયા કાર્બન સાથે શિફ્ટ થઈ જશે. તો નિપજ તમારી શું બની જાય, બરાબર, જેને આપણે શું કહીશું, પ્રોપેનોન. એટલે જે પ્રોપાઇન હતું મીન્સ જે ઇથાઇન હતું, સોરી જે આલ્કાઇન હતું એ આલ્કાઇનનું કન્વર્ઝન એક કીટોનમાં થયું. આ જે પ્રોસેસ છે એની અંદર અહીંયા તમે જોવા જાઓ છો તો સાદી સિમ્પલ રીતે કે આ એક કરતાં જે સૌથી પહેલો આલ્કાઇનની શ્રેણી છે એ તમારી ઇથાઇન છે. ઇથાઇન પછીનું જેટલા પણ સંયોજનો થાય છે એની અંદર તમને નિપજ હંમેશા કીટોન મળશે, કારણ કે અહીંયા તમારું જ્યારે ત્યાં કાર્બન પર શિફ્ટિંગ થાય છે સમઘટીકરણ, ત્યારે 2 કાર્બનની જગ્યાએ એક્સ્ટ્રા કાર્બન છે, તો ઓક્સિજન જે છે એ કાર્બન સાથે ડબલ બોન્ડ બનાવી સેન્ટરમાં જ જોવા મળશે, મતલબ કે 2 કાર્બનની વચ્ચે. તો ઇથાઇન સિવાય બાકીના જેટલા પણ આલ્કાઇન છે એ બધા તમારા શું બનાવશે, કીટોન. પણ ઇથાઇન શું બનાવે છે એની જો વાત કરીએ તો ઇથાઇન માટે પણ આપણે એને દેખી લઈએ. 2 કાર્બન ધરાવતો આલ્કાઇન, એની જ્યારે હું પાણી સાથે પ્રોસેસ કરીશ HClO4 અથવા H2SO4 333 કેલ્વિન તાપમાન, એની અંદર ફરીથી જેમ કીધું હતું એમ હાઇડ્રોજન અને OH એ 2 વખતે ભાગ પડે. હવે અહીંયા તો તમે કોઈને પણ જોઈન્ટ કરી શકો છો કારણ કે બંને સરખા છે. ક્લિયર? તો આની અંદર પણ જ્યારે સમઘટકીકરણ થશે ડબલ બોન્ડ અહીંયા આવશે, હાઇડ્રોજન અહીંયા શિફ્ટ થઈ જશે. તો તમે અહીંયા દેખી શકો છો કે આ થયું, આ રીતની રચના થાય. એને જો હું વ્યવસ્થિત સીધી રીતે સમજ પડે એમ લખું તો એ આવી રીતે બની ગયું અને એ શું બની ગયું, ઇથેનોલ. બરાબર છે. ડબલ બોન્ડ અહીંયા શિફ્ટ થયો, હાઇડ્રોજન અહીંયા થયું એટલે CH3માં કન્વર્ટ થઈ ગયું, કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ આવી ગયો અને હાઇડ્રોજન એની બાજુમાં લખાઈ ગયો. એટલે અહીંયા પણ તમે દેખી શકો છો કે ઇથાઇન એક લોતું એવું છે, એક આલ્કાઇન કે જેનામાંથી આલ્ડીહાઇડ બનશે. બાકીના જેટલા પણ આવશે એ બધામાં હવે કીટોન બનશે, કારણ કે કાર્બનની સંખ્યા વધતી જશે અને એનામાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો ડબલ બોન્ડ એ લાંબી શૃંખલાના કોઈ પણ એક સેન્ટર 2 કાર્બનની વચ્ચે જ બનશે અને એટલા માટે એ કીટોન નિપજ આપશે. તો આમ અહીંયા આપણે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની ભેગી જે બનાવટ હતી એ બનાવટની આપણે અહીંયા વાત કરી, જેની અંદર તમે જે જૂની પ્રોસેસો હતી
હમણાં દેખવા જઈએ તો આલ્કોહોલની આપણે ચેપ્ટર નંબર 11ની ભણ્યા અને આ જે છે આલ્કાઇનની અને આલ્કિનની એ આપણે ધોરણ 11ની ભણ્યા. તો એ જે છે એની અંદર આ જૂનું આપણે રિવાઇઝ કર્યું છે અને જૂનું રિવાઇઝ એટલા માટે જ કરવું પડે કારણ કે એના રિલેટેડ સવાલ તો તમારા હમણાં 12થમાં પણ પૂછાઈ શકે છે. તો આપણને એ વસ્તુ ખબર હોવી જોઈએ. આની અંદર તમારી પાસે જે પરિવર્તનો પૂછાવાની રીત છે એ પરિવર્તનો પૂછાવાની રીતમાં તમને કોઈ પણ પર્ટિક્યુલર નામ આપી અને એનામાંથી એનો જવાબ પૂછી શકે છે. તો એ વખતે આપણને એના આન્સર્સ આવડતા હોવા જોઈએ. એ ખાસ વસ્તુ તમારે આ ચેપ્ટર્સોમાં ધ્યાન રાખવાની છે. હવે આપણે આગળ કીટોન સંયોજનોની ઇન્ડિવિજ્યુઅલ બનાવટ સમજીશું. આનામાં તમારે એવા પ્રક્રિયકો અને એવી પ્રક્રિયાઓની આપણે વાત કરીશું કે જેનામાંથી ફક્ત આપણને નિપજ તરીકે શું મળશે? કીટોન મળશે. તો એવી પ્રક્રિયાઓમાં સૌથી પહેલી જો પ્રક્રિયા લઈએ તો એ છે એસાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. એસાઇલ ક્લોરાઇડ એટલે કે એની અંદર એક કાર્બોનિલ ગ્રુપ પણ હશે અને એક હેલોજન ગ્રુપ પણ હશે. આ એસાઇલ ક્લોરાઇડની પ્રક્રિયાઓમાં જો વાત કરીએ તો અહીંયા સૌથી પહેલાં જો આપણે યાદ કરી લઈએ તો એ છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે આપણે એને સામાન્ય રીતે લખવું હોય તો RMGX લખીએ છીએ, જેમાં R કોઈ પણ હોઈ શકે છે, CH3, CH3, CH2, પ્રોપેન છે, બ્યુટેન છે, કોઈ પણ હોઈ શકે છે. એ R એની જગ્યા હોય અને મેગ્નેશિયમ અને હેલોજન જે છે હેલોજનમાં પણ ક્લોરિન બ્રોમિનમાંથી કોઈ પણ હોઈ શકે છે. એના આપણે 2 મોલ લઈશું અને એની પ્રક્રિયા હું કરીશ CdCl2 સાથે, જેને આપણે સાદી સિમ્પલ કહી શકીએ છીએ કેડમિયમ ક્લોરાઇડ. કેડમિયમ ક્લોરાઇડ સાથે જ્યારે પ્રક્રિયા થશે ત્યારે શું થઈ જશે કે આ જે CD જે છે કેડમિયમ જે છે એ R સાથે જોડાઈ જશે અને આ MgX જે છે એ ક્લોરિન સાથે છૂટો પડી જશે. તો એ બની જશે R2CD. એનું કારણ છે કારણ કે CD જે છે એની જે ચાર્જ કહીએ એ CD+2 તરીકે આવે છે, એટલા માટે 2 ક્લોરિન સાથે જોડાયો હતો. તો અહીંયા એ ડાયરેક્ટ આ 2 R સાથે જોડાઈ જશે. બાકીની જે વસ્તુઓ હતી એ અહીંયા છૂટી પડી જશે, 2MgX અને Cl. જો અહીંયા X તરીકે Cl હશે તો એ Cl3 થઈ જશે, Cl2 થઈ જશે. આ જે વસ્તુ છે એની અંદર આપણે જેનું ઉદાહરણ લઈએ, સપોઝ કે હું અહીંયા એક ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લઈ લઉં CH3MgCl. એની પ્રક્રિયા હું CdCl2 સાથે કરીશ તો મને અહીંયા આપણે 2 મોલ લઈશું એના, તો મને નિપજ તરીકે શું મળી જશે? ટ્વાઇસ CH3CD. બરાબર છે. આ જે મળ્યું છે એનામાં પર્ટિક્યુલર બાકીનું જે છૂટું પડી ગયું એ શું થઈ ગયું? MgCl2. તો અહીંયા 2 અને આ 2 4 થઈ ગયા. ક્લિયર છે? હવે એની પ્રોસેસ જો હું કરું છું સપોઝ કે એસાઇલ ક્લોરાઇડ સાથે CH3COCl અને એની પ્રક્રિયા જ્યારે કરીએ છીએ તો એની અંદર પ્રોસેસ કરીશું CH3CD. તો આની અંદર આના પણ આપણે કેટલા મોલ લઈશું? 2 મોલ, કારણ કે પ્રક્રિયકની અંદર પણ એના 2 મોલ લીધા છે CH3CD ના. તો એનામાંથી આપણે એના 2 મોલ મળીશું. તો થશે શું? ખાલી આ જે CH3 જે છે એ અહીંયા Clની જગ્યાએ જોડાઈ જશે, CH3C=O CH3 અને બાકીનું જે છે એ CdCl2 તરીકે છૂટું પડી ગયું. મતલબ કે જે શરૂઆતમાં યુઝ થયું હતું એ જ પાછું છેલ્લે મળી જાય છે. આની અંદર 2CH3 હતા, 2 Cl અહીંથી જતા રહ્યા અને 2 CH3 અહીંયા ઉમેરાઈ ગયા. સાદી સિમ્પલ સી રીત હતી. આ જે પ્રોસેસ થઈ રહી છે એનામાં અમુક વાર તમને એવું થાય કે મે બી આ કેડમિયમ સાથેનું સંયોજન તમને આપી દે તો તમારે ત્યાં એને ખાલી ઉમેરો કરી દેવાનો છે. હવે સપોઝ કે તમને સવાલમાં એવી રીતના પૂછ્યા હોય કે કાર્બનની સંખ્યામાં વધારો હોય, જેમ કે બીજું ઉદાહરણ આપણે કન્સિડર કરીએ તો સપોઝ કે હું પ્રોસેસ કરું છું CH3COClની. બરાબર છે? ક્લિયર? અને એની પ્રોસેસ હું કરું છું CH3CH2CD સાથે. જે મેં કીધું અહીંયા આરની જગ્યાએ કંઈ પણ હોઈ શકે છે. તો મેં હવે અહીંયા શું લખ્યું છે? ઇથાઇલ લખ્યું છે. તો એના હિસાબે તમે જોશો તો કાર્બનની સંખ્યામાં જે કીટોન નિપજ તરીકે મળશે
એ કીટોનમાં કાર્બનની સંખ્યા વધારે થઈ ગઈ, કારણ કે અહીંયા 2 જ કાર્બન હતા, એની જગ્યાએ હવે અહીંયા કેટલા થઈ ગયા? 4 કાર્બન થઈ ગયા. તો એવી રીતે જ્યારે કાર્બનની સંખ્યામાં વધારો થતો હોય તો એ શાના ઉપર આધાર રાખશે? જે અહીંયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા તમે યુઝ કર્યો છે એના ઉપર. કોઈ પણ પરિવર્તનમાં જ્યારે એવું થાય કે કાર્બનની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, 1નો પણ હોય 2નો પણ હોય, ત્યારે એ ધ્યાન રાખવાનું કે એ પ્રક્રિયાઓ જો ગ્રિગ્નાર્ડ પદ્ધતિ પ્રમાણે થતી હોય તો એનામાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં જ એ કાર્બનની સંખ્યાને તમારે વધારો દર્શાવી દેવાનો, તો તમારી નીપજ ત્યાં બેલેન્સ થઈ જશે. આ જે બની ગયું છે એવી રીતના તમને કોઈ પણ ઉદાહરણ આપી શકે છે જેનામાં તમે COCl કન્સિડર કરી અને એની તમે ગ્રિગ્નાર્ડ CdCl2 સાથે પ્રોસેસ કરીને એનામાંથી નીપજ મેળવી શકો છો. એ CdCl2ની તમારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે પ્રોસેસ કરવાની અને પછી એનામાંથી નીપજ મેળવી શકાય. તમને આના રિલેટેડ્સ અને બીજા આગળ જે આપણે હમણાં કર્યું છે જે કોમન હતા આલ્ડીહાઇડ અને કીટોન, એના રિલેટેડ તમને સ્વાધ્યાયમાં અને લખાણ સંબંધિત અને કોયડામાં સવાલ આપ્યા છે. તમે એની પ્રેક્ટિસ કરીને આ વસ્તુ દેખી શકો છો કે તમને આઈડિયા આવે છે કે નથી આવતો કે કયો પ્રક્રિયક વાપરવાનો હોય. સેકન્ડ જો વાત કરી લઈએ તો એ છે નાઇટ્રાઇલ સંયોજનોમાંથી. નાઇટ્રોલ સંયોજનોની વાત કરીએ તો કોઈ પણ તમે ઉદાહરણ લઈ શકો છો અને એ ઉદાહરણની અંદર નાઇટ્રોલ એટલે C�BN. એની સાથેની જ્યારે પ્રોસેસ કરો છો ત્યારે એનામાં પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક યુઝ કરવાનો. સપોઝ કે આપણે બેન્ઝીનવાળો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક યુઝ કરીએ અને એની પ્રોસેસ જ્યારે કરો છો તમે શુષ્ક ઇથરની જ હાજરીમાં, ત્યારે એ પદ્ધતિમાં શું થઈ જશે? જેવી રીતે ગ્રિગ્નાર્ડ પદ્ધતિમાં આપણે કર્યું હતું એ પ્રમાણે કે જે રિબન ધરાવતા હોય એની સાથે મેગ્નેશિયમ જોડાઈ જાય, તો CH3C. હવે આ તમારો જે છે એની અંદર નાઇટ્રોજન સાથે મેગ્નેશિયમ અને બ્રોમાઇડ જોડાઈ જશે અને જે એક સિંગલ બોન્ડ રહ્યો એની સાથે કોણ જોડાઈ જશે? C6H5. મતલબ 3 બોન્ડ હતા, એ 3 બોન્ડમાંથી ડબલ બોન્ડ N થઈ અને N સાથે કોણ જોડાઈ જશે? મેગ્નેશિયમ બ્રોમાઇડ જોડાઈ જશે અને એક બોન્ડ જે છે એ કાર્બનનો C6H5 સાથે જોડાઈ જશે. આ પદ્ધતિમાં તમે આમ જોવા જાવ છો તો થોડુંક તમને એવું લાગશે કે હા એ ક્યાં જોડાયું, કારણ કે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેના ડબલ બોન્ડ સાથે નાઇટ્રોજનની સાથે MgBr જોડાયો, કારણ કે અહીંયા જે એક બોન્ડ તૂટ્યો એ બોન્ડ કોની સાથે જોડાઈ ગયો? MgBr સાથે, કારણ કે નાઇટ્રોજનની પણ વેલેન્સી કમ્પ્લીટ હોવી જોઈએ. તો અહીંયા નાઇટ્રોજન જે 3 બંધ બનાવી શકતો હોય એની અહીંયા લિમિટ પૂરી થઈ ગઈ, 2 અને 1 આ 3, જ્યારે કાર્બનની પણ 4 વેલેન્સી થઈ ગઈ. તો એ રીતે એનામાં એ જોડાઈ જાય. હવે જ્યારે એની એસિડિક માધ્યમમાં પ્રોસેસ કરીશું ત્યારે શું થઈ જશે? આ જે NMgBr હતો એ ત્યાંથી છૂટો પડી જાય અને ત્યાં કોણ જોડ થઈ જાય? ઓક્સિજન જોઈન થઈ જાય અને એ શું બની જશે? એક પ્રકારનો કીટોન. આ જ વસ્તુને તમે સાદી રીતે પણ લખી શકો છો. ક્લિયર છે? ત્રીજું જો જોઈએ તો એ ત્રીજી વસ્તુ જે આપી દીધી છે બેન્ઝીન અથવા તો એના કોઈ પણ વ્યુત્પન્ન જે છે એનામાંથી કીટોનની બનાવટ. બેન્ઝીન અને તેના વ્યુત્પન્નમાંથી બનાવટ સમજી લઈએ તો સાદું સિમ્પલ અહીંયા બેન્ઝીન જે છે એની ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન પ્રોસેસ કરવાની. ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન પ્રોસેસમાં આપણે જાણીએ છીએ એક કોઈ પણ એમાં હું બેન્ઝીનવાળો પણ એસાઇલ લઈ શકું છું અથવા તો સાદો એસાઇલ પણ લઈ શકું છું. એની નિર્જળ AlCl3 સાથે પ્રોસેસ કરવાની અને નિર્જળ AlCl3 સાથે પ્રોસેસ કરો છો તો એનામાં આટલો પાર્ટ જોડાઈ જાય અને -HCl થઈ જાય. તો તમે અહીંયા જોઈ શકો છો એ અહીંયા જોડાઈ ગયું. તમે અહીંયા નિપાસ તરીકે તમને કોઈ પણ એક કીટોન સંયોજન નિપાસ તરીકે મળી જશે. આની અંદર ઉદાહરણમાં કોઈ પણ તમે કન્સિડર કરી શકો છો કે બેન્ઝીન છે એની પ્રોસેસ સપોઝ કે હું CH3COCl સાથે કરું છું નિર્જળ AlCl3ની હાજરીમાં, તો એનામાંથી નિપાસ તરીકે મને શું મળી જશે? આટલો પાર્ટ જોઈન કરી દો તો મને શું નિપજ મળી ગયું? એસિટોફિનોન. ક્લિયર છે? આમ આ જે વસ્તુ થઈ ગઈ છે એની અંદર આપણે
ખાલી ધ્યાન એટલું જ રાખવાનું છે કે જે પ્રકારના પ્રક્રિયક યુઝ થાય છે અને જે પ્રકારની નિપજ જોઈએ છે એ રીતે તમારે આ ત્રણમાંથી કોઈપણ કીટોનની બનાવટ માટે સંયોજન યુઝ કરી શકો છો. આના રિલેટેડ તમને કોયડા અને લખાણ સંબંધિત સવાલોમાં આપ્યા છે અમુક ક્વેશ્ચન્સ, તો તમે એને સોલ્વ કરી પ્રેક્ટિસ કરી શકો છો કે આ વસ્તુ આપણને સમજ પડી છે કે નથી પડી.